ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના શાહુલ ગામ નજીક આવેલ કીમ નદીના ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે હાંસોટ પોલીસે કામગીરી કરી માનવતા અને બહાદુરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કીમ નદીમાં પાણીનું સ્તર અને પ્રવાહ અત્યંત ઝડપી હોવા છતાં એક યુવક જોખમી રીતે નદીનો માર્ગ પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જે દરમિયાન અચાનક પાણીના ભારે વહેણમાં પગ લપસતા કે પ્રવાહની તીવ્રતા વધતા યુવક પાણીમાં તણાવા લાગ્યો હતો. સ્થાનિક વિસ્તારમાં યુવક તણાતો હોવાની જાણ થતાં જ આસપાસના લોકોમાં અફરાતફરી મચી હતી અને તાત્કાલિક આ અંગે હાંસોટ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા સમજીને હાંસોટ પોલીસની ટીમ વિના વિલંબે ઘટના સ્થળે પહોંચી હતી. નદીમાં પાણીનો પ્રવાહ એટલો સિંહ ગર્જના સમાન અને તીવ્ર હતો કે સામાન્ય રીતે પાણીમાં ઉતરવું જીવનું જોખમ ખેડવા સમાન હતું. આવી વિપરીત પરિસ્થિતિમાં પોલીસે અદ્ભુત સમય સૂચકતા વાપરી એક ભારે હાઈવા ટ્રકની મદદ લીધી હતી. પોલીસ કર્મીઓએ જીવના જોખમે હાઈવા ટ્રકમાં સવાર થઈને નદીના ધસમસતા પ્રવાહની વચ્ચે પહોંચ્યા હતા અને પાણીમાં તણાઈ રહેલ યુવક સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. પોલીસ કર્મીઓની અપ્રિતમ હિંમત, સૂઝબૂછ અને ઝડપી કાર્યવાહીના કારણે તણાઈ રહેલા યુવકને સલામત રીતે પાણીમાંથી બહાર કાઢી તેનો જીવ બચાવી લેવાયો હતો. મોતના મુખમાંથી ઉગારી લેવાયેલ યુવક તથા તેના પરિવારે પોલીસ તંત્રનો આભાર માન્યો હતો. તો બીજી તરફ પોતાના જાનની પરવા કર્યા વગર ધસમસતા પાણીમાં ઉતરી યુવકનો જીવ બચાવનાર હાંસોટ પોલીસની આ દિલધડક રેસ્ક્યુ કામગીરીને સમગ્ર ભરૂચ જિલ્લામાં ભારે પ્રશંસા થઈ રહી છે અને ખાકી વર્દીની આ બહાદુરીને લોકો બિરદાવી રહ્યા છે. સ્ટાર્ટ. આજરોજ અમે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અમારા જીઆરડી જવાનો કોલ આવેલો હતો કે વડોલીબાગ વિસ્તારમાં જે કીમ નદીનું પાણી ઓવરટોપિંગ થઈને રોડ પરથી જઈ રહ્યું છે ત્યાં કોઈક વ્યક્તિ ફસાયેલો હોય તેવી માહિતી જણાવતા અમે અને અમારી ટીમે કૈલાશભાઈના ટ્રક મારફતે જગ્યાએ જઈને 10 મિનિટમાં એ વ્યક્તિને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવેલ છે. તે હાલ સુરક્ષિત છે અને મેડિકલ સારવાર માટે એમને લઈ જવામાં આવી રહ્યા છે.